આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ વિવાદ નામદાર હાઈકોર્ટે ભાજપે દાખલ કરેલ પિટિશન પરત લેતા કોંગ્રેસ માટે પ્રમુખ પદના માર્ગ મોકળા થયા। પ્રાપ્ત વિગતો અનુસાર ગત એપ્રિલમાં આણંદ જિલ્લા પંચાયતની કુલ 40 બેઠક પર યોજાયેલ ચૂંટણીમાં ભાજપે 33 અને કોંગ્રેસે 7 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો। જે બાદ જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે SC/ST મહિલાને ફાળવવામાં આવેલ હોય કોંગ્રેસના એકમાત્ર હળગુડ બેઠક પરથી ગૌરીબેન તડવી વિજયી થતા કોંગ્રેસ દ્વારા ગત માસની 24 મીના નામાંકન પત્ર રજૂ કરતા ભાજપે પણ મૂળ આદિજાતિના મહારાષ્ટ્રના પરંતુ સારસા સામાન્ય બેઠક પર ચૂંટણી લડી વિજય થયેલ મયુરીબેન પટેલે નામાંકન પત્ર રજૂ કરતા ફોર્મ ચકાસણી દરમિયાન તેઓનું ફોર્મ અસામાન્ય ઠરતા મામલો હાઈકોર્ટમાં પહોંચતા હાઈકોર્ટ દ્વારા સ્ટે આપી ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય ઠેરવતા જિલ્લા પંચાયત પ્રમુખ પદ પર વિજય થતા સમગ્ર મામલો હાઈકોર્ટમાં હોય આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવા સમયે ભાજપે વિદ્વાન જસ્ટિસ કેરીલન સમક્ષ પિટિશન પરત ખેંચતા કોંગ્રેસ માટે પ્રમુખ પદના માર્ગ મોકળા થયાનું જાણવા મળ્યું છે। આ મુદ્દે પ્રતિક્રિયા આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આ લોકશાહીની ન્યાયતંત્ર પર વિશ્વાસની ઐતિહાસિક જીત છે। કોંગ્રેસ માટે પ્રમુખના માર્ગ મોકળા થતા ભાજપ સાથે સંકલન કરી જિલ્લાના વિકાસ માટે ખભે ખભા મિલાવી કામગીરી કરીશું જણાવ્યું હતું। આમ છતાં ભાજપે સરળતાથી પિટિશન પરત ખેંચતા કોઈ રાજકીય નવાજૂની થયાની શક્યતા પણ જોવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું છે। અમારા જિલ્લાના આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી નટવરસિંહભાઈ, અમારા જિલ્લા પંચાયતના આડગુડ બેઠકમાંથી જીતાયેલા ઉમેદવાર ગૌરીબેન અને આપ સૌ મીડિયાના મિત્રો સૌનું સ્વાગત છે। આજે અમને જે જાણવા મળ્યું, અમારા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના વકીલ જે એપિયર થયા હતા આજે અમારી જિલ્લા પંચાયતના પ્રમુખની પિટિશન બાબતે, ત્યારે અમને ખૂબ આનંદ સાથે અમારા વકીલોએ જણાવ્યું કે ગુજરાતના હાઈકોર્ટના આ ઐતિહાસિક ચુકાદામાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખના ઉમેદવાર ગૌરીબેને જે ફોર્મ ભર્યું હતું અને એ ફોર્મને જિલ્લા પંચાયતના ચૂંટણી અધિકારીએ મંજૂર કર્યું હતું અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારનું ફોર્મ ભર્યું હતું એને રિજેક્ટ કરવામાં આવ્યું હતું, જેની સામે ભારતીય જનતા પાર્ટી હાઈકોર્ટમાં જઈને એમણે સ્ટે ઓર્ડર લાવી અને અમારા ઉમેદવારનું ફોર્મને એને પાછું ગણાવ્યું હતું। એ સંજોગોમાં જે ઉત્સાહ અને ઉમંગથી ખોટી રીતે ભારતીય જનતા પાર્ટીએ જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો કબજો મેળવ્યો હતો, એની સામે આજે એક ઐતિહાસિક ચુકાદો એ આવ્યો કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી કમિશન દ્વારા કરવામાં આવેલા નિર્ણયને બહાલ રાખવામાં આવે એવી જે પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે જાણવા મળ્યું છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પિટિશનને વિથડ્રો કરી લીધી છે અને એના સંજોગોમાં સ્વાભાવિક જ રીતે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ પદના ઉમેદવાર ગૌરીબેનનું ઉમેદવારી પત્રક એનું ફોર્મ યથાવત રહેશે અને એટલા માટે જિલ્લા પ્રમુખ માટે એમનું એકમાત્ર જે આદિવાસી બેઠક માટેનું ફોર્મ હતું એ યથાવત રહેશે। એટલે સ્વાભાવિક જ રીતે હવે આવનારા સમયમાં હાઈકોર્ટના ચુકાદો જે પહોંચશે જિલ્લા પંચાયત પાસે, એ દ્વારા આવનારા 1-2 દિવસમાં જ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે અમારા ગૌરીબેનને નિમણૂક કરવાનો એ સમય આવશે। એ અમારા સૌને માટે, કોંગ્રેસ પાર્ટી અને પંચાયતી રાજ માટે અને ન્યાયતંત્ર માટે અને લોકશાહી માટે एक ज्वलंत विजय है। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।